મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વર્ષ 2023માં જે ટાટ એટલે કે ધોરણ 9-10 માટે પરીક્ષા લેવલ છે તે પ્રિલિમિનરી પરીક્ષામાં જે પ્રશ્નપત્ર 1 આવેલ હતું તે પેપરનું આજે આપણે પ્રશ્નપત્ર 1 એટલે કે પ્રશ્ન નંબર 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જે 200 ગુણમાં પેપર હોય છે તેમાં 101 થી 200 ગુણમાં જે પ્રશ્નો પૂછાય છે તે ઉમેદવારે જે મુખ્ય વિષયને અનુલક્ષીને અરજી કરી હોય છે તે વિષયના પ્રશ્નો હોય છે. આજે આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે પ્રશ્ન નંબર 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તે તમામ ઉમેદવારો માટે એક સમાન હોય છે. એટલે ખાસ મિત્રો, તમામ ઉમેદવારો માટે આ વિડીયો તમારે જોવાનો રહેશે, જેથી તમે જે ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એમાં તમને ખ્યાલ આવે કે તૈયારી કેવી રીતે કરવી, પ્રશ્નો કેવા પૂછાય છે, એ તમામ જ્યારે તમે આ પૂરો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારી જે પરીક્ષા આવે છે ટાટની, એમાં પ્રશ્નપત્ર 1 થી 100 પ્રશ્નો આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, એ પેપર તો એક જ આવે છે, પરંતુ તે 200 ગુણનું હોય છે. તેમાં પ્રશ્ન નંબર 1 થી 100 એ તમામ ઉમેદવારો માટે એક સમાન હોય છે. જ્યારે 101 થી 200 જે પ્રશ્નો હોય છે પાછળના 100 એ જે તે વિષય મુખ્ય વિષય હોય છે તેને અનુલક્ષીને હોય છે. તો આજે આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે ઓરિજિનલ પેપર છે, 2023માં લેવલ છે. મેથ સાયન્સનું એટલે કે 101 થી 200 પ્રશ્નો મેથ સાયન્સના પૂછાયેલા છે, પરંતુ આજે આપણે 100 પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. તમામ વિદ્યાર્થીઓ માટે એક સમાન હોય છે. અહીં કેટેગરી એનું સોલ્યુશન કરી રહ્યા છીએ, અને તે વખતે જે ફાઇનલ આન્સર કે આવી હતી એના આધારે જ આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરવાનું છે. એટલે તમે ખાસ પૂરેપૂરો વિડીયો જોજો, તો તમને અહીં તમારી જે પરીક્ષા આવે છે તેમાં મદદરૂપ થશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને જે ટાટને લગતા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય, ધોરણ 11-12ના જે મનોવિજ્ઞાનના બુકમાંથી જે પ્રશ્નો મોસ્ટ આઈએમપી પૂછાઈ શકે તેવા તમામ પ્રશ્નોના સોલ્યુશન અહીં તમને ચેનલમાં મળી રહે. મિત્રો, હવે વધુ સમયની લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. તેમાં પહેલો પ્રશ્ન પૂછાય તો, ભારતીય બંધારણમાં આપેલ મૂળભૂત ફરજોમાં માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા યથા પ્રસંગ પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની જોગવાઈ સંવિધાનના 86માં સુધારાથી કઈ કલમમાં આ ખંડ ઉમેરવામાં આવ્યો છે? અહીં 4 ઓપ્શન આપેલા હતા, પરંતુ તેમાં જવાબ આપતો ન હતો. એટલે અહીં ફાઇનલ આન્સર કે પ્રમાણે અહીં જે પહેલો જ પ્રશ્ન છે તેને ગ્રેસ માર્ક્સ આપેલો હતો. પ્રશ્ન નંબર 2, મહાદેવભાઈ દેસાઈનું જીવન ચરિત્ર અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ ના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે 2, નારાયણ દેસાઈ. 3, હરિનો માર્ગ છે સુરાનો પદ રચયિતા કોની છે? તો જવાબ આવશે એ, કવિ પ્રીતમદાસ. 4, ભારતની સંઘીય કાર્યપ્રણાલીનો ઉલ્લેખ ભારતના સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો જવાબ આવશે સી, 5મા ભાગમાં. 5, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 51 કિલોગ્રામ કેટેગરીમાં કયા ભારતીય દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ડી, દીપક ભુરિયા. 6, હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? તો જવાબ આવશે એ, યંગ ઇન્ડિયા. 7, હિમાલય પર્વતમાલા કયા સમયમાં બનેલું છે? તો તેમાં જવાબ આવશે ડી, ટર્શિયરી યુગ. 8, કઈ વૈજ્ઞાનિક અસરને લીધે આકાશના તારા ટમટમતા દેખાય છે? તો તેમાં જવાબ આવશે 2, પ્રકાશનું વક્રીભવન. 9, ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો કેટલા ટકા છે? જવાબ આવશે 2, 29%. 10, ભારતના બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવેલ છે? તો જવાબ આવશે સી, ભાગ 4A. આગળ 10, 11, ભારત રત્ન સન્માનિત પ્રથમ મહાપુરુષ કોણ હતા? જવાબ આવશે 2, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 12, નીચે પૈકી કયા કાર્યક્રમમાં
ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ડે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. 13 માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતો યુનિક આઈડી યુઆઈડી નંબર કેટલા અંકનો હોય છે? તો જવાબ આવશે સી 18 અંકનો. 14 ભારતીય બંધારણમાં શિક્ષણ કઈ યાદીનો વિષય છે? તો જવાબ આવશે સી સંયુક્ત યાદી. મિત્રો અહીં આપણે જે સોલ્યુશન કરી રહ્યા છીએ તે વર્ષ 2023માં ટાટનો સેકન્ડરી જે પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લેવલ છે તેનું ફાઇનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન કરી રહ્યા છે, એટલે ખાસ તમારે પૂરેપૂરો વિડીયો જોવાનો રહેશે. આગળ પ્રશ્ન નંબર 15, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન શરીરના કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે 2 સ્વાદુપિંડ. 16 હોકી વિશ્વકપ 2023 કયા દેશમાં યોજાયો હતો? જવાબ આવશે એ ભારત. 17 વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? તેમાં જવાબ આવશે એ જામનગર. આગળ 18 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24માં રાજ્યની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે મોકલવામાં આવેલ શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ વેકેશન સહિત કેટલા દિવસની રજાઓ નક્કી કરવામાં આવેલ છે? તો જવાબ આવશે 80 દિવસ. 19 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની શાળાઓ ન્યૂનતમ વ્યાવસાયિક અને ગુણવત્તાપૂર્ણ માનાંકોનું પાલન કરે છે કે કેમ તે જાણવા જે સંસ્થાને ભલામણ કરેલ છે તે સંસ્થા કઈ છે? તો જવાબ આવશે ડે SSSA. આગળ જોઈશું તો 20 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ ઇચ્છનીય છે? તો મિત્રો ફાઇનલ આન્સર કે પ્રમાણે જવાબ બી અને ડી બંને આવે છે. ધોરણ 8 અને ધોરણ 5 બંને જવાબ સાચા આપવામાં આવ્યા હતા ફાઇનલ આન્સર કે પ્રમાણે. આગળ 21 વ્યાપાર અને ઉદ્યોગને લીધે અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવે છે તો કેળવણીના ધ્યેયો પર કયા પરિબળની અસર ગણી શકાય? જવાબ આવશે છે આર્થિક પરિબળ. 22 વ્યક્તિ શું કરે છે તેના કરતા તેણે શું કરવું જોઈએ આ બાબતનો વિચાર કેળવણીના કયા ધ્યેય સાથે સંકળાયેલો છે? તેમાં જવાબ આવશે એ નૈતિક ધ્યેય. આગળ 23 ઉદ્દેશો, અભ્યાસક્રમ, સંસ્થાઓ અને સમય મર્યાદા બધું જ નિશ્ચિત હોય ત્યારે તે કેળવણીનું કયું સ્વરૂપ ગણાય? જવાબ આવશે 2 ઔપચારિક. 24 નીચેના પૈકી કયો કાર્યક્રમ અવૈતનિક શિક્ષણને સીધો લાગુ પડતો નથી? જવાબ આવશે 2 પરીક્ષા. 25 અધ્યયન પ્રક્રિયામાં સમાયેલી 3 બાબતોમાં કઈ બાબત સમાવિષ્ટ નથી? તો તેમાં જવાબ આવશે ડી મૂલ્યાંકન. આગળ જોઈશું તો 26 કેટલાક બાળકો અંતર્મુખી તો કેટલાક બાળકો બહિર્મુખ, કેટલાક બાળકો વાચાળ તો કેટલાક બાળકો શરમાળ હોય છે. તેમનામાં રહેલી આ ભિન્નતા એ કયા પ્રકારની ભિન્નતા છે? તો જવાબ આવશે 2 વ્યક્તિત્વમાં ભિન્નતા. 27 જુદા જુદા બુદ્ધિ માનાંકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી આરક્યુ ધાર્મિક બુદ્ધિ માનાંક. 28 નીચેના પૈકી કોણે વ્યાવસાયિક અભિરુચિ સંશોધન નિકાની રચના કરી હતી? તો જવાબ આવશે 2 સ્ટ્રોંગ. 29 વ્યક્તિમાં રહેલી કલા, સંગીત, સર્જનાત્મકતા જેવી શક્તિઓના માપન માટે કઈ કસોટી વપરાય છે? તો જવાબ આવશે ડી અભિયોગ્યતા કસોટી. 30 વર્ગખંડમાં થતી 3 પ્રકારની આંતરક્રિયામાં શેનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી શિક્ષક સામગ્રી વ્યવહાર. 31 સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા મધ્યવર્તી સ્થિતિના 3 આંકડાશાસ્ત્રીય માપમાં નીચે પૈકી કયું સમાવિષ્ટ નથી? તો જવાબ આવશે ડી મધ્યબિંદુ. 32 મૂલ્યાંકન માટેની 3 કસોટીઓમાં કયું જુદું પડે છે?
તો જવાબ આવશે સી પ્રાયોગિક। જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। આપણે જે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ તે વર્ષ 2023માં ટાટ પ્રિલિમ પરીક્ષા જે આવી છે તેમાં પેપર લેવાય છે તેનું ઓરિજિનલ પેપરનું ફાઇનલ આન્સર કે પ્રમાણે સોલ્યુશન કરી રહ્યા છીએ, એટલે ખાસ મિત્રો તમારે છેલ્લા સુધી જ વિડીયો જોવાનો રહેશે, તો તમને ખ્યાલ આવશે। આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 33, વિસ્તરણ પત્રક નીચેના પૈકી શેની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે એ માઇક્રોસોફ્ટ એક્સેલ। 34, ઘડતર અને ચણતર માં કોની શિક્ષણની ફિલોસોફી દર્શાવવામાં આવી છે? જવાબ આવશે બે નાનાભાઈ ભટ્ટ। 35, કેળવણી ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદક શ્રમ માટે અને ઉત્પાદક શ્રમની જ હોઈ શકે, તો જવાબ આવશે એ મહાત્મા ગાંધીજી। 36, નીચેના પૈકી કયો સિદ્ધાંત જ્હોન ડુઈ દ્વારા રજૂ કરવામાં આવેલ સિદ્ધાંતોમાં નથી આવતો? તો તેમાં જવાબ આવશે સી શ્રમનો સિદ્ધાંત। 37, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ NILP કયા વય જૂથના નિરીક્ષકો માટે શરૂ કરવામાં આવેલ છે? તો જવાબ આવશે એ 15 વર્ષ અને તેની ઉપરના તમામ। 37, વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે છે દીક્ષા। 39, ઇન્દ્રિયોની તાલીમથી કેળવણીની શરૂઆત કરવાની વાત કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે ડે મહર્ષિ અરવિંદ। આગળ 40, વિશિષ્ટ બાળકો માટે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ આવશે એ મારિયા મોન્ટેસરી। 41, અધ્યયન સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિકોની તેમના સિદ્ધાંત સંદર્ભે નીચે આપેલી કઈ જોડ સાચી છે? તેમાં જવાબ આવશે બે વર્તનવાદ પાવલોવ। 42, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા અધ્યયન પ્રક્રિયાની નથી? જવાબ આવશે ડે અધ્યયન માટે સ્મૃતિ જરૂરી છે। 43, 43 માં આવશે ડિસ્કવરી લર્નિંગ અભિગમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે બે જેરોમી બ્રુનર। 44, 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? આ પ્રશ્નનો જવાબ મેળવવા બાળક સૂત્રનો ઉપયોગ કરે છે। અહીં વિદ્યાર્થીએ કયું બૌદ્ધિક કૌશલ્ય પ્રાપ્ત કરેલ ગણાય? તો જવાબ આવશે ડે સમસ્યા ઉકેલ। 45, નીચેનામાંથી કઈ ક્ષતિમાં બાળકની શારીરિક તેમજ બૌદ્ધિક કાર્યક્ષમતા ક્ષતિગ્રસ્ત થાય છે? જવાબ આવશે છે સેરેબ્રલ પાલ્સી। 43, બ્લૂમ વર્ગીકરણ અનુસાર નીચેના પૈકી કઈ ક્રિયા બાકીનાથી ઉચ્ચ સ્તરે આવશે? તો જવાબ આવશે બે સર્જન। 47, સિદ્ધિ કસોટી માટે નીચેના પૈકી શું અયોગ્ય છે? જવાબ આવશે એ વિદ્યાર્થીઓને બધા જ પ્રશ્નોના જવાબ આપી શકે તેટલો સમય આપવામાં આવે છે। 48, નીચેના પૈકી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ દર્શાવી શકતું નથી? જવાબ આવશે બે વિસ્તાર। 49, પ્રમાણ વિચલન માટે શું સાચું નથી? તો જવાબ આવશે બે દરેક પ્રાપ્તાંકોમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવાથી પ્રમાણ વિચલનમાં વધારો થાય છે। 50, નીચેનામાંથી કઈ એક કન્ટેન્ટની લાક્ષણિકતા નથી? જવાબ આવશે છે તેમાં ફક્ત એનિમેશન જ હોય છે। 51, નીચેના પૈકી કયું OER નથી? તો તેમાં જવાબ આવશે એ બાયસેગન। 52, નીચે પૈકી કઈ બાબત ઈ લર્નિંગની સંકલ્પનાને લાગુ પડતી નથી? તો જવાબ આવશે બે અધ્યયનનો એકમાત્ર વિકલ્પ છે। આગળ 53, જેના તારણો સંબંધિત જૂથ સિવાય લાગુ પડી શકતા નથી તે કયા પ્રકારનું સંશોધન છે? તેમાં જવાબ આવશે ડે ક્રિયાત્મક સંશોધન। 54, બાળક જ્ઞાનનો સર્જક છે ઉપભોક્તા નહીં, આ વિધાન કયા વાદને નિષ્કર્ષ છે? તો જવાબ આવશે ડે સંરચનાવાદ। 55,
કેળવણી એક કુદરતી પ્રક્રિયા છે, કૃત્રિમ નહીં. આ સંકલ્પના કોણે આપી હતી? જવાબ આવશે બે રૂસો. 56 RUXAD તો શ્રેણી આપેલી છે તેમાં પ્રશ્ન ચિહ્ન છે તેની જગ્યાએ શું આવશે? તો જવાબ આવશે અહીં બીજા બી માં આપેલો છે જી આવશે. 57 1 3 3 6 7 9 9 12 21 અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે, શ્રેણી પૂરી કરવાની છે. તો મિત્રો 4 ઓપ્શન માંથી ફાઇનલ હશે કે પ્રમાણે કોઈ જવાબ આપતો નતો એટલે ફાઇનલ હશે કે પ્રમાણે ગ્રેસ માર્ક્સ આપેલો છે. આગળ 58 10 100 200 310 પ્રશ્ન ચિહ્ન. તો શ્રેણી પૂરી કરીશું તો આગળ જવાબ આવશે 430. 59 ટીચરનો કોડવર્ડમાં અહીં આ રીતે લખી શકાય છે. તો ચિલ્ડ્રનને કોડવર્ડમાં નીચેના પૈકી કેવી રીતે લખી શકાય? તો તેમાં જવાબ આવશે ડી માં જે જવાબ આપેલો છે એ રીતે લખી શકાશે. આગળ 60 20 ને કોડવર્ડમાં આ રીતે લખાય છે, તો 11 ને કોડવર્ડમાં અહીં આ રીતે લખાય છે. તો 12 ને કોડવર્ડમાં કેવી રીતે લખવામાં આવશે? તો જવાબ આવશે એમાં જે જવાબ આપેલો છે એ રીતે લખી શકાશે. 61 કોડ ભાષામાં 1 2 3 એટલે બ્રાઇટ લિટલ બોય અને 1 4 5 એટલે ટેલ બિગ બોય તેમજ 6 3 7 એટલે બ્યુટીફુલ લિટલ ફ્લાવર. તો શબ્દ બ્રાઇટ માટે કઈ સંખ્યા આવશે? તો તેમાં જવાબ આવશે બે સંખ્યા આવશે. 62 જો પ્લસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે માઇનસ, ભાગાકાર એટલે પ્લસ અને માઇનસ એટલે ભાગાકાર તરીકે ગણવામાં આવે તો 175 માઇનસ 25 ભાગ્યા 5 પ્લસ 20 ગુણ્યા 3 પ્લસ 10 એનો જવાબ શું આવશે? તો મિત્રો જે ચિહ્ન આપેલા છે તે બદલી અને ગણતરી કરીશું ભાગો સભા પ્રમાણે. તો જવાબ આવે છે એ 77. 63 આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો મિત્રો એ જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે ત્યાં સાચો જવાબ આવશે સી 2880. 64 આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ આવેલા છે? તો મિત્રો જવાબ આવશે સી 17 ત્રિકોણ આવેલા છે. 65 3 અને 40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હશે? તો જવાબ આવશે સી 130 અંશનો. 66 અલગ પડતી જોડ શોધો. તેમાં જવાબ આવશે સી મગફળી તેલ તે અલગ પડતી જોડ છે. 67 આપેલ શબ્દને મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો. તો તેમાં સાચો જવાબ આવશે એ 3 2 5 4 1. 68 એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા રવિવાર હશે? જવાબ આવશે ડે 53. 69 એક વ્યક્તિ તેની કાર પૂર્વ દિશામાં 50 કિલોમીટર ચલાવે છે, તે જમણી બાજુ વાળીને 30 કિલોમીટર જાય છે, તે પછી પશ્ચિમ દિશામાં વળીને 10 કિલોમીટર જાય છે, તો તે પ્રારંભથી કેટલા કિલોમીટર દૂર છે? તો તેમાં જવાબ આવશે 50 કિલોમીટર. 70 અલગ આકૃતિ શોધો. તો એ જવાબ આવશે ડે નંબરની આકૃતિ અલગ છે. 71 ખાલી જગ્યા અગ્નિનો સમાનાર્થી છે તો તેમાં જવાબ આવશે એ અનલ. 72 નીચેનામાંથી ખાલી જગ્યા કર્મધારય સમાસનું ઉદાહરણ છે. જવાબ આવશે ડે પરમેશ્વર. 73 તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય વાક્યનો પ્રકાર ઓળખાવો. તો જવાબ આવશે સી ભાવે. 74 સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. આ કાવ્યનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે બે મુક્તક. 75 ખોટી જોડણી કઈ છે? તો જવાબ આવશે ડે કનિષ્ઠ. 76 નીરવ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો તેમાં જવાબ આવશે ડે કોલાહલ. 77 સમાનાર્થી શબ્દોની ખોટી જોડ હોય તે વિકલ્પ કયો છે? તો જવાબ આવશે ડે અનર્વો તો હિંમતવાન.
78 ઘોડાના સવારને બેસવા માટે ઘોડાને પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આપશે એ દળે. 80 વિરામ ચિહ્નોનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે? તો જવાબ આપશે બી. 80 શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોને ખોટી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો જવાબ આવશે સી. કાન તો મન અંતઃકરણ. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આગળ આપણે સોલ્યુશન કરીશું. તો 81મો પ્રશ્ન, આપેલ વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દનો ઉચિત પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે? તો તેમાં જવાબ આવશે બે. કામ વેળાસર થાય એ જગત્યનું છે. 82 દૈવેશ્વર્ય શબ્દનો સંધિ વિગ્રહ શું થાય? તો તેમાં જવાબ આવશે ડી. દૈવી પ્લસ ઐશ્વર્ય. 83 આપેલા વાક્યોમાં કર્મણી વાક્ય કયું છે? તો જવાબ આવશે સી. સરકાર તરફથી આ મહિને અનાજ અપાયું છે. 84 છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દ ખરેખર ક્રિયા વિશેષણ કયો પ્રકાર છે? તો તેમાં જવાબ આવશે એ અભિગમ વાચિક ક્રિયા વિશેષણ. 85 મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. અલંકાર ઓળખાવો. તો તેમાં ફાઇનલ આન્સર કે પ્રમાણે જવાબ બે અને સી બંને જવાબ સાચા છે. અતિશયોક્તિ અલંકાર અને રૂપક અલંકાર બંને જવાબ સાચા છે. 15 ગુણના જે ઇંગ્લિશના પ્રશ્નો અહીં આપેલા છે તે તમે જોઈ શકો છો. 86માં તેમાં જવાબ આવશે બે. 87 તેમાં બે ખાલી જગ્યાઓ આપેલી છે. તેમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ધ અને બીજી ખાલી જગ્યામાં આવશે આર્ટિકલ એન. 88 તેમાં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે બે. 89 મેં મારા વાળ કપાવ્યા. આ વાક્યનું ચોક્કસ અંગ્રેજી ભાષાંતર શું થશે? તો તેમાં જવાબ આવશે સી. 90 તો તેમાં જવાબ આવશે અહીં બે. 91 લિટલ તો તેનો જવાબ આવશે બી લિટર સી. સાચો જવાબ સી છે. 92 તેમાં જવાબ આવશે ચેન્જ ધ વોઇસ એટલે જવાબ આવશે એ વોટ વોચ COVID-19 ઇસ્યુ બાય પ્રશ્ન ચિહ્ન આપેલું છે તે જવાબ આવશે એ જવાબ આવશે. 93માં એ ફાઇનલ આન્સર કે પ્રમાણે બી અને ડી બંને જવાબ સાચા આપેલા છે. 94 તેમાં ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન ચિહ્ન તો તેમાં સાચો જવાબ અહીં ડી આવશે. ડીડન્ટ સી. 95 તેમાં ફાઇનલ આન્સર કે પ્રમાણે સી અને ડી બંને જવાબ સાચા છે. અહીં સી વિથ પહેલી ખાલી જગ્યામાં વિથ, બીજી ખાલી જગ્યામાં અરાઉન્ડ. એ પહેલી ખાલી જગ્યામાં વિથ અને બીજી ખાલી જગ્યામાં ઓવર. તો એ બંને જવાબ સાચા આપેલા છે. 96 હજુ પણ હું તેને ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. તેનું ઇંગ્લિશ સેન્ટેન્સ કહેવાનું છે તો તેમાં સાચો જવાબ આવશે અહીં સી. 97 તેમાં સાચો જવાબ આવશે ડી. તો મિત્રો જે સોલ્યુશન કરી રહ્યા છે તે ફાઇનલ આન્સર કે પ્રમાણે કરી રહ્યા છે. ખાસ તમે જોઈ લેજો. 98 તેમાં સાચો જવાબ છે એ. 99માં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં સાચો જવાબ સી આવશે. હેઝ બીન વર્કિંગ. અને 100 તેમાં સાચો જવાબ સાચો સ્પેલિંગ આવશે બી. અહીં બી માં જે આપેલું છે તે સાચો સ્પેલિંગ આવશે. તો મિત્રો આજે જે આપણે ટાટ સેકન્ડરી 2023માં જે પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લેવાય છે તેમાં પ્રશ્ન નંબર 1 થી 100 તમામ ઉમેદવારો માટે એક સમાન હોય છે. તે 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન કમ્પ્લીટ પૂરું કરેલ છે ફાઇનલ આન્સર કે પ્રમાણે. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અહીં મેથ્સ સાયન્સના જે પ્રશ્ન નંબર 101 થી 200 જે પ્રશ્નો પૂછાયેલા છે પ્રિલિમિનરી પરીક્ષામાં તેનું ફાઇનલ આન્સર કે પ્રમાણે આપણે સોલ્યુશન કરીશું. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.